વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1, જેની અંદર તમને અહીં 5 ખાલી જગ્યાઓ પૂછવામાં આવેલી છે. તો આપણે દરેક પ્રશ્નોના જવાબો જોઈશું. પહેલો પ્રશ્ન છે, ઇડલીની બનાવટમાં ખાલી જગ્યાના સ્ત્રોતનો ઉપયોગ થાય. એટલે ઇડલી બનાવવા માટે જે આપણે વસ્તુ વાપરીએ છીએ એ મૂળ સ્ત્રોત એટલે એ ક્યાંથી મળે, બરાબર છે? તો એ ક્યાંથી મળશે આપણને? વનસ્પતિમાંથી. તો અહીંયા આપણે શું લખીશું? પહેલામાં વનસ્પતિ. બીજો પ્રશ્ન છે ભાઈ, રોટલી અથવા તો ચપાતીની બનાવટમાં ઓછામાં ઓછી ખાલી જગ્યા કેટલી વસ્તુઓ જોવા મળે? તો આપણે રોટલી બનાવીએ તો ઘઉંનો લોટ જોઈએ, બરાબર છે, પાણી જોઈએ, આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે એવું લખી શકીએ ભાઈ ઓછામાં ઓછી જે વસ્તુઓની જરૂર પડે છે એ કેટલી હોય છે? તો આપણે 2 તો લખી જ, કારણ કે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ જોઈએ, મીઠું જોઈએ, એટલે આપણે કેટલી વસ્તુ લખવાની? 2. ઓછામાં ઓછી 2 વસ્તુ તો જોઈએ જ. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, ખીરની વાનગીમાં ખાલી જગ્યાના અને પ્રાણી, બરાબર છે. તો ખીરની વાનગી બનાવવા માટે વનસ્પતિ અને પ્રાણી જે સ્ત્રોતનો ઉપયોગ થાય છે, બંને લખવાનું, વનસ્પતિ પણ લખવાનું, પ્રાણી પણ. ચલો ચોથો પ્રશ્ન, મધ બનાવવા માટે મધમાખી પુષ્પો પરથી ખાલી જગ્યા એકઠો કરે છે. તો શું એ એકઠો કરશે? તો એ મધુરસ જે હોય છે એ એકઠો કરે છે. પ્રશ્ન નંબર 5, વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય? તો સિમ્પલ છે, તૃણાહારી કહેવાય. તૃણાહારી. માંસાહારી પ્રાણીઓ ફક્ત ને ફક્ત શું ખાશે ભાઈ? માંસ ખાશે, બરાબર. અને મિશ્રાહારી કહે તો વનસ્પતિ અને માંસ બંને ખાય. 7મો પ્રશ્ન છે, આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત કયા સ્વરૂપમાં હોય છે? તો કાર્બોદિત જે છે એ સ્ટાર્ચના સ્વરૂપમાં હોય છે. આગળ પ્રશ્ન નંબર 8, સ્ટાર્ચના પરીક્ષણ માટે શું વપરાય છે તમને એમ કીધું છે, બરાબર. તમે અહીંયા જુઓ કયું દ્રાવણ વપરાય છે, તો દ્રાવણનું નામ લખવાનું છે. તો આપણે સ્ટાર્ચના પરીક્ષણ માટે કયા દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે ભણી ગયા આયોડીન જવાબ આવશે, આયોડીન, બરાબર. અહીંયા 20 જેવી ખાલી જગ્યાઓ છે, એમાંથી તમને તમારા પેપરમાં તો 5 જ પૂછાય છે, પણ બાકીની ખાલી જગ્યાઓ તૈયાર કરી દેજો, જેથી આવનારી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે, અને બધું તૈયાર કરી દેજો. 9મો પ્રશ્ન છે, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણનો ઉપયોગ કોના પરીક્ષણમાં થાય છે? તો આપણે કાલે જ કીધું હતું, કોનો ઉપયોગ થાય ભાઈ? પ્રોટીનના પરીક્ષણ માટે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનો ઉપયોગ થાય. તો જવાબ આવશે પ્રોટીન. પછી કાગળ પર તેલના ડાઘા ખાલી જગ્યાની હાજરી સૂચવે છે, તો એ ચરબીની હાજરી સૂચવે છે, બરાબર. લિપિડ પણ લખી શકો. કાચા બટાટામાં કયો પોષક તત્વ હાજર હોય છે ભાઈ? તો કયું આવશે ભાઈ અહીંયા? તો અહીંયા કાર્બોદિત આવશે. ક્લિયર. આગળ 12મો પ્રશ્ન છે, મગફળીમાં ખાલી જગ્યા પોષક તત્વ હાજર હોય છે. તો મગફળીની અંદર જે છે એ પોષક તત્વ આયર્ન લખીશું આપણે. વિટામિન ખાલી જગ્યા આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે. તો વિટામિન એ જે છે એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે. દૂધમાં વિટામિન એ આવેલું હોય, બરાબર. આ માટે ડૉક્ટર આપણને દૂધ પીવાનું કહે છે, જેથી આંખો સારી રહે. 14મો પ્રશ્ન છે, કઈ વિટામિનની ઉણપને કારણે પેઢામાંથી લોહી નીકળવું તેમજ ગામાં રૂજ આવવામાં સમય વધુ લાગે છે? તો ભાઈ કયું વિટામિન આવે? વિટામિન સી. બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો તમે જાણો છો બેરી રોગ જે છે એ વિટામિન B1ની ઉણપથી થાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં છેલ્લે જે પેલો કોઠો આવ્યો છે એમાં તમને આનો આન્સર આપેલો જ છે, બરાબર છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો આવનારી પરીક્ષા માટે. આગળ 16મો પ્રશ્ન છે, મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની માત્રા વધારે જવાબદાર છે. તો જ્યારે આપણે મેદસ્વીતા એટલે ચરબીનું પ્રમાણ વધે તો જવાબ શું આવશે ભાઈ? ચરબી. લિપિડ પણ લખો, ચરબી લખો તો બી ચાલે. પછી 17મો પ્રશ્ન છે, રોગ તથા વિકૃતિ માટે ખાલી જગ્યાનો અભાવ જરૂરી છે. તો આનો તમારે આન્સર લખવાનો છે, વિટામિન B1ની ઉણપને કારણે કયો રોગ થાય? તો વિટામિન B1ની ઉણપના કારણે આપણે હમણાં જ કીધું એ રીતે તમારે આન્સર લખવાનો છે ભાઈ, બરાબર છે. મેં અહીંયા આગળ જે આ પ્રશ્ન ચર્ચ્યો તો વિટામિન B1ની ઉણપના લીધે બેરી રોગ. તો તમારે શું લખવાનું? કયો રોગ થાય છે? તો બેરી રોગ. પ્રોટીનનું પરીક્ષણ કરતાં ખાલી જગ્યા રંગ પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે. તો કયો રંગ આવે છે તમે જાણો છો, એ રંગનું ખાલી નામ લખી દેજો, બરાબર. તો આ બધા ઇઝી છે. આગળ હવે વિદ્યાર્થી મિત્રો જો બીજો પ્રશ્ન છે, એની અંદર અહીંયા 5 કોઠા આપ્યા છે, બરાબર. આવા વર્ગીકરણના એમાંથી તમને કોઈ પણ એક જ પૂછવામાં આવ્યું હશે જે 5 માર્ક્સનું છે. તો આપણે 5 કોઠા જોઈશું, એટલે બધા જ ખાસ જે છે જોઈ લેજો અને તૈયાર કરી દેજો, જેથી આવનારી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે. પહેલું છે ચણા. તો ચણા એ કેવી પેદાશ છે? વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય? તો ચણા જે છે શામાં આવશે?
વનસ્પતિજન્ય. ત્યારબાદ મરઘી તો એ પ્રાણીજન્ય પેદાશ છે. દૂધ તો એ કઈ પેદાશ છે ભાઈ? પ્રાણીજન્ય પેદાશ. તેલ અથવા તો ઘી, તો તેલ જે અને ઘી જે છે ને એ વનસ્પતિમાં પણ બને, પ્રાણીમાં પણ બને, એટલે બંને આવશે, બંને. બરાબર. સોયાબીન તો એ વનસ્પતિ જ પેદાશ છે. કેવી છે ભાઈ? વનસ્પતિ જ. ખબર પડી ગયા પહેલામાં. ચલો હવે બીજું જોઈએ આ રીતે કોઠો. વનસ્પતિજન્ય પ્રાણીજન્ય. તો ચોખા, ચોખા શામાં આવશે ભાઈ? વનસ્પતિજન્ય. માછલી તો પ્રાણી. પનીર તો એ આવશે ભાઈ પ્રાણી. વાલ તો એ વનસ્પતિ. ઈંડા તો એ પ્રાણી. બરાબર વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે. બરાબર. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. એટલે આવો છે ત્રીજો કોઠો છે તે. ચલો વિટામિનના આધારે કીધું છે. તો દૂધમાં કઈ વિટામિન જોવા મળે? વિટામિનના સ્ત્રોત લખવાના છે. ઈંડા છે, ચોખા છે, ટામેટા છે, ગાજર છે. બરાબર. તો આ તમે જાતે પ્રયત્ન કરજો, અને ન ખબર પડે તો આના સોલ્યુશનની PDF છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તે જોઈ લેજો. એ જ રીતે આગળ છે આયોડિનનો સ્ત્રોત છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, આયર્ન છે, વિટામિન સી. જો આ બધા સ્ત્રોત જે છે એ લખવાનું છે કે ભાઈ આયોડિન ક્યાંથી મળે એ. હવે ત્રુટિજન્ય રોગ, તો આયર્નની ઉણપથી કયો રોગ થાય? તો તેના નામ લખવાનું છે. વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય? તો વિટામિન એની ઉણપથી શું થાય? રંગ અધ્યતા, આંધળું થઈ જાય. બરાબર. વિટામિન એ રંગ અધ્યતા. અને આયોડિનની ઉણપથી કયો રોગ થાય? તો ગોઈટર રોગ થાય. તો આપણે આ સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2નું. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 5 પ્રશ્નો આપ્યા છે. તેમાંથી કોઈ પણ એક જ પ્રશ્ન લખવાનો છે, જે 3 માર્ક્સનો પ્રશ્ન છે. કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ કેવી રીતે બનાવશો તે લખવાનું છે. પછી બીજ ફણગાળની પ્રક્રિયા. બરાબર. તમને અહીંયા તમે જોઈ લો, આ બધા પ્રશ્નો છે, અને આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન એના વિડીયોની જે PDF છે સોલ્યુશનની, એ PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો એ ડાઉનલોડ કરી દેજો વિદ્યાર્થી મિત્રો.